નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગર શહેરમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું. અત્યાર સુધીમાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ 52 દર્દીઓ નોંધાયા છે. શહેરના અખવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનો 1 એપ્રિલે સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 58 વર્ષીય વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન 3 એપ્રિલના રોજ મોત નીપજ્યું હતું. સ્વાઇન ફ્લૂમાં સિઝનનું પ્રથમ મોત છે. જોકે હાલ સ્વાઇન ફ્લૂના એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ભાવનગર મહાનગરપાલિકામાં સિઝનલ ફ્લૂના ટોટલ 52 દર્દી આ વર્ષ નોંધાના છે. એમાં અત્યારે હાલ એક પણ એક્ટિવ કેસ મતલબ કોઈ પણ સારવાર હેઠળ નથી. અને એક જે દર્દી હતા એ 1 તારીખે સટી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 2 તારીખે એને સેમ્પલ લેવામાં આવેલા હતા ત્યાં. અને 3 તારીખે એને બપોરે રિઝલ્ટ આવી એને પહેલાં સવારમાં 3 તારીખે એને ડેથ થઈ ગયા હતા. કોરોનાની પરિસ્થિતિ, કોરોનાને ટોટલ લગભગ 19 કેસો અમારે અહીંયા નોંધાયા છે આ વર્ષમાં લગભગ. અને એક પણ કેસ અત્યારે હાલ એક્ટિવ નથી અને કોઈ પણ ડેથ નથી. લોકોને શું સૂચન કરશો? અને ખાસ તાકેદારી રાખવી, જે કોરોનાના જે પ્રોટોકોલ છે, જે સોશિયલ ડિસ્ટન્સ અને ભીડભાડવાળા જગ્યામાં નહીં જવી, અને શરદી ખાંસી હોય તો તાત્કાલિક એને જે છે સારવાર કરાવવાનું, જેથી કે તાત્કાલિક ખ્યાલ આવે અને આગળ ગંભીર પ્રશ્નોથી બચી શકીએ.